હેલો સ્ટુડન્ટ, નેક્સ્ટ હવે આપણે ક્વોલિટેટિવ રિસર્ચ ડિઝાઇનનો ચોથો ટાઈપ હિસ્ટોરિકલ રિસર્ચ વિશે જોઈશું. હિસ્ટોરિકલ રિસર્ચ ઇઝ અંડરટેકન ટુ આન્સર ટુ ક્વેશ્ચન્સ કન્સર્નિંગ કોઝિસ, ઇફેક્ટ ઓર ટ્રેન્ડ્સ રિલેટિંગ ટુ પાસ્ટ ઇવેન્ટ્સ ધેટ મે શેડ લાઇટ ઓન અ પ્રેઝન્ટ બિહેવિયર ઓર પ્રેક્ટિસ. હિસ્ટોરિકલ રિસર્ચ ત્યારે કરવામાં આવે છે કે પ્રેઝન્ટના બિહેવિયર અથવા પ્રેક્ટિસ ઉપર પાસ્ટને લીધે કોઈ ઇફેક્ટ થતી હોય, પાસ્ટના કોઈ કોઝિસને લીધે એની ઇફેક્ટ છે, એના ટ્રેન્ડ્સ છે એ પ્રેઝન્ટના બિહેવિયર અથવા પ્રેક્ટિકલ ઉપર જોવા મળતા હોય પાસ્ટ ઇવેન્ટ્સને કારણે, ત્યારે એ જાણવા માટે એ કોઝિસ અને એ ઇફેક્ટને સ્ટડી કરવા માટે હિસ્ટોરિકલ રિસર્ચ છે એ કરવામાં આવે છે. The systematic collections and critical evaluation of the data relating to past occurrence of a particular phenomena is also tradition that realize primarily or qualitative data. પાસ્ટની અંદર જે પણ વસ્તુ બની છે, પાસ્ટની અંદર જે પણ ફિનોમિના છે, પર્ટિક્યુલર ફિનોમિના બન્યો છે, અકરન્સ થયું છે, એનું સિસ્ટમેટિક રીતના ડેટા કલેક્શન કરી ક્રિટિકલ ઇવાલ્યુએશન્સ કરવું, એ પણ ક્વોલિટેટિવ ડેટા ગેધર કરવા માટે એક ટ્રેડિશન છે હિસ્ટોરિકલ રિસર્ચની અંદર. History is a meaningful record of a human achievement. To use of history is to understand past and try to understand present with the comparisons. History છે હ્યુમનનો એક મિનિંગફુલ રેકોર્ડ છે, એક અચીવમેન્ટ છે કે હ્યુમને એના પાસ્ટની અંદર કઈ એની લાઈફ કઈ રીતના અચીવ કરી, એની લાઈફ કઈ રીતના આગળ વધારી, એ જાણવા માટે હિસ્ટ્રી છે એક મિનિંગફુલ રેકોર્ડ છે. હિસ્ટ્રી પાસ્ટને સમજવા માટે આપણે હિસ્ટોરિકલ રિસર્ચનો યુઝ કરીએ છીએ અને પ્રેઝન્ટને સમજવાની ટ્રાય કરવા માટે પાસ્ટ અને પ્રેઝન્ટ હિસ્ટ્રી હોય, પાસ્ટ અને પ્રેઝન્ટનું જે હોય એનું કમ્પેરિઝન કરી અને આપણે પ્રેઝન્ટને સમજવાની, વર્તમાનમાં જે ઘટના બનતી હોય, વર્તમાનમાં જે બિહેવિયર થતા હોય એને સમજવાની આપણે ટ્રાય કરીએ છીએ. ધેન છે કેરેક્ટરિસ્ટિક. ઇટ ઇઝ અ ડિસ્ક્રિપ્ટિવ ઇન અ નેચર. હિસ્ટોરિકલ રિસર્ચ છે એ ડિસ્ક્રિપ્ટિવ છે નેચરની અંદર. ઇટ ઇન્વોલ્વ્સ ધ કેરફુલ સ્ટડી એન્ડ એનાલિસિસ ઓફ ડેટા અબાઉટ પાસ્ટ ઇવેન્ટ્સ. પાસ્ટમાં થયેલ ઘટનાનું કેરફુલી ડેટા કલેક્શન્સ કરવું, સ્ટડી કરવું અને એનાલિસિસ કરવું એ હિસ્ટોરિકલ રિસર્ચની અંદર ઇન્વોલ્વ થાય છે. ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ સ્ટડી ઇઝ ટુ ડ્રો એક્સપ્લેનેશન એન્ડ જનરલાઇઝેશન્સ ફ્રોમ ધ પાસ્ટ ઇન ઓર્ડર ટુ અન્ડરસ્ટેન્ડ પ્રેઝન્ટ. વર્તમાનને સમજવા માટે પાસ્ટમાં થયેલ સ્ટડી છે, પાસ્ટમાં થયેલ ઘટના છે એનું એક્સપ્લેનેશન આપવું અને જનરલાઇઝેશન કરવું એ આ સ્ટડીનો ઓબ્જેક્ટિવ હોય છે. ઇટ ઇન્વોલ્વ્સ ધ રિવ્યૂ ઓફ રિટર્ન મટીરિયલ્સ. એમાં હિસ્ટોરિકલ રિસર્ચની અંદર રિટર્ન મટીરિયલનું રિવ્યૂ કરવું એ પણ ઇન્વોલ્વ થાય છે. ઇટ ઇઝ અ ક્રિટિકલ ઇન્વેસ્ટિગેશન્સ ઓફ ઇવેન્ટ, ધેર ડેવલપમેન્ટ, એક્સપિરિયન્સ ઓફ ધ પાસ્ટ એક્સેટ્રા એન્ડ ઇન્ટરપ્રિટેશન ઓફ ઓલ એવિડન્સ. પાસ્ટની અંદરના જે એક્સપિરિયન્સ છે, જે ડેવલપમેન્ટ છે, એવા કંઈ ઇવેન્ટ થયેલા છે એનું ક્રિટિકલ ઇન્વેસ્ટિગેશન કરવું અને એ ઉપરથી જે ડેટા મળે છે, એવિડન્સ મળે છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું. ડેટા ફોર અ હિસ્ટોરિકલ રિસર્ચ આર યુઝ્યુઅલી ઇન ધ ફોર્મ ઓફ રિટર્ન નરેટિવ રેકોર્ડ ઓફ ધ પાસ્ટ, ડાયરીઝ, લેટર્સ, ન્યૂઝપેપર્સ, રિપોર્ટ્સ એન્ડ સો ઓન. હિસ્ટોરિકલ રિસર્ચના છે ડેટા છે એ મોસ્ટલી રિટર્ન ફોર્મમાં, લખેલા ફોર્મમાં હોય છે, જેમ કે રેકોર્ડ ઓફ ધ પાસ્ટ, ડાયરીઝ, લેટર્સ, ન્યૂઝપેપર, રિપોર્ટ્સ, એના જેવા ઘણા બધા હોય છે, એમાં લખેલા ફોર્મમાં હોય છે. Historical method of research also covers categories such as historical, legal, documental, bibliographical, biographical, institutional and organizational. હિસ્ટોરિકલ મેથડ ઓફ રિસર્ચ છે એની અંદર ઘણી બધી બીજી રિસર્ચ છે, જેમ કે હિસ્ટોરિકલ રિસર્ચ, લીગલ, ડોક્યુમેન્ટલ, બિબ્લિયોગ્રાફિકલ, બાયોગ્રાફિકલ, ઇન્સ્ટિટ્યુશનલ, ઓર્ગેનાઇઝેશનલ, આ બધી કેટેગરીઝનો છે એ હિસ્ટોરિકલ મેથડ ઓફ રિસર્ચ છે એ કવર કરી લે છે. Important existing data sources for a nurse researcher are historical records, nursing charts, physician's order sheets and care plan statements. હિસ્ટોરિકલ રિસર્ચની અંદર ડેટાનો સોર્સિસ તરીકે, ડેટા કલેક્શન કરવાના સોર્સિસ તરીકે નર્સિંગની અંદર હોસ્પિટલના રેકોર્ડ્સ, નર્સિંગના ચાર્ટ, ફિઝિશિયન્સ ઓર્ડર શીટ એટલે કે જે પ્રિસ્ક્રિપ્શન હોય એ અને કેર પ્લાનના સ્ટેટમેન્ટ્સ હોય છે એ બધા યુઝ થાય છે હિસ્ટોરિકલ ડેટા કલેક્ટ કરવા માટે. સ્ટેપ્સ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ મેઇનલી 4 સ્ટેપ: ડેટા કલેક્શન, ક્રિટિસિઝમ ઓફ ડેટા, presentation of the fact, analysis and interpretations of the fact. Areas of historical research:
પીરિયડ્સ ઇટ મે બી ડિકેડ્સ ઓર સેન્ચુરીઝ, એ દાયકાઓમાં અથવા સેન્ચુરીઝમાં હોઈ શકે છે. જિયોગ્રાફિકલ લોકેશન્સ વિલેજ, સિટી, સ્ટેટ, કન્ટ્રી, કોઈ પણ જગ્યાએ હિસ્ટોરિકલ રિસર્ચ તમે કરી શકો છો. એની પ્રોફેશનલ એન્ડ નોન પ્રોફેશનલ સોર્સિસ ઓર બ્રાન્ચીસ, કોઈ પણ પ્રોફેશનલ અથવા નોન પ્રોફેશનલ બ્રાન્ચીસની અંદર તમે હિસ્ટોરિકલ રિસર્ચ તરીકેના ડેટા લઈ શકો છો. મેથડ્સ એન્ડ ટૂલ્સ યુઝડ ઇન હિસ્ટોરિકલ રિસર્ચ: ફોટોગ્રાફી, રિટન રેકોર્ડ્સ, ડોક્યુમેન્ટલ બોક્સ, ઓડિયો વિઝ્યુઅલ રેકોર્ડિંગ, હ્યુમન ઇવાલ્યુએશન્સ એક્સેટ્રા. હિસ્ટોરિકલ રિસર્ચ છે એની અંદર ડેટા કલેક્શન માટેની મેથડ અને ટૂલ્સ તરીકે તમે ફોટોગ્રાફી, જૂના ફોટો હોય, રિટન રેકોર્ડ્સ હોય, ડોક્યુમેન્ટેશન હોય, બુક્સ છે, ઓડિયો વિઝ્યુઅલ રેકોર્ડિંગ છે, હ્યુમનનું ઇવાલ્યુએશન્સ કરીને તમે ડેટા કલેક્શન કરી શકો. એક્ઝામ્પલ આપેલા છે: અ હિસ્ટોરિકલ રિસર્ચ ઓન અ ડેવલપમેન્ટ ઓફ અ નર્સિંગ ઇન ઇન્ડિયા, ઇન્ડિયાની અંદર નર્સિંગનું ડેવલપમેન્ટ થયું એના વિશેનું હિસ્ટોરિકલ રિસર્ચ. હિસ્ટોરિકલ રિસર્ચ ઓન ડેવલપમેન્ટ ઓફ નર્સિંગ એજ્યુકેશન ઇન ઇન્ડિયા, ઇન્ડિયાની અંદર નર્સિંગ એજ્યુકેશનનું ડેવલપમેન્ટ કઈ રીતના થયું એના વિશેનું હિસ્ટોરિકલ રિસર્ચ. તો એ હિસ્ટ્રીમાં જઈને કરવાનું, એટલા માટે હિસ્ટોરિકલ રિસર્ચ. ધેન ફિફ્થ છે કેસ સ્ટડી. ફિફ્થ ટાઈપ ક્વોલિટેટિવ સ્ટડીનો કેસ સ્ટડી. ઇટ ઇઝ ઇન ડેપ્થ એક્ઝામિનેશન ઓફ પીપલ્સ, પ્લેસીસ ઓર ઇન્સ્ટિટ્યુશન્સ. પીપલ્સ, પ્લેસીસ અથવા ઇન્સ્ટિટ્યુશનનું ઇનડેપ્થ એક્ઝામિનેશન્સ કરવું એને કેસ સ્ટડી કહેવાય. કેસ સ્ટડી ડિફાઇન એઝ ધ ડેવલપમેન્ટ ઓફ ડિટેલ ઇન્ટેન્સિવ નોલેજ અબાઉટ અ સિંગલ કેસ ઓર અ સ્મોલ નંબર ઓફ રિલેટેડ કેસ. કેસ સ્ટડીને ડિફાઇન કરવામાં આવે છે કે કોઈપણ એક સિંગલ કેસ અથવા તો સ્મોલ નંબર ઓફ રિલેટેડ કેસીસનું ડિટેલ્સની અંદર ઇન્ટેન્સિવ નોલેજ છે એ ડેવલપમેન્ટ કરવું એને કેસ સ્ટડી કહેવાય. ઇન નર્સિંગ સાયન્સ, કેસ સ્ટડી મેથોડોલોજી યુઝડ સિન્સ અ લોંગ ટાઈમ ફોર અ ઇન-ડેપ્થ સ્ટડી ઓફ અ સિંગલ પેશન્ટ ઓર અ ગ્રુપ ઓફ પેશન્ટ to generate knowledge for a solving nursing problem of patient suffering with specific disease conditions. નર્સિંગની અંદર કેસ સ્ટડી છે એની મેથોડોલોજી ઘણા લાંબા ટાઈમથી યુઝ થાય છે. કોઈ એવું સિંગલ પેશન્ટ હોય અથવા ગ્રુપ ઓફ પેશન્ટ હોય કે જે એક સ્પેસિફિક ડિઝીઝ કન્ડિશનથી સફર થતું હોય, પીડાતું હોય, તો અને એને રિલેટેડ કોઈ નર્સિંગ પ્રોબ્લેમ હોય તો એને સોલ્વ કરવા માટે કેસ સ્ટડીનો યુઝ છે એ લાંબા ટાઈમથી આ નર્સિંગ સાયન્સની અંદર કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, હાઉ નર્સિસ એન્ડ પ્રેગ્નેન્ટ વુમન મેનેજ પેઇન ડ્યુરિંગ ડેવલપિંગ પ્રોસેસ. એક્ઝામ્પલ આપ્યું કે ડેવલપિંગ પ્રોસેસ, બર્થ ડેવલપ થતું હોય, બેબી ડેવલપ થતું હોય, બેબી બર્થ થતું હોય ત્યારે નર્સિસ અને પ્રેગ્નેન્ટ વુમેન છે પેઇન કઈ રીતના મેનેજ કરે છે તો એના વિશે તમે કેસ સ્ટડી રિસર્ચ કરી શકો. બેઝડ ઓન પર્પઝ ઓફ કેસ સ્ટડીઝ, દે આર ક્લાસિફાઈડ ઇન 3 મેજર ટાઈપ. કેસ સ્ટડીઝના પર્પઝ ઉપર મેઇનલી 3 ટાઈપ્સમાં ક્લાસિફિકેશન થાય છે: ડિસ્ક્રિપ્ટિવ કેસ સ્ટડી, એક્સપ્લોરેટરી કેસ સ્ટડી એન્ડ એક્સપ્લેનેટરી કેસ સ્ટડી. Descriptive case study allows researcher to describe characteristics, features and qualities of unstudied persons, institution and situations. કોઈ એવા પર્સન, ઇન્સ્ટિટ્યુશન અથવા સ્ટડીઝ છે જે અનસ્ટડી હોય કે જેને હજી એના વિશે સ્ટડી કરવામાં ના હોય એવા સ્ટડીના કેરેક્ટરિસ્ટિક્સ, ફીચર્સ અથવા ક્વોલિટીઝ છે એ ડિસ્ક્રાઇબ કરવા માટે ડિસ્ક્રિપ્ટિવ કેસ સ્ટડી છે એ અલાઉ કરે છે. Exploratory case study offer an opportunity to clarify key concept, ask more relevant questions. એક્સપ્લોરેટરી કેસ સ્ટડીની અંદર તમે જે કી કોન્સેપ્ટ હોય, જે ચાવીરૂપ કોન્સેપ્ટ હોય એને તમે ક્લેરિફાય કરી શકો છો અને બીજા એના રિલેટેડ ક્વેશ્ચન એ કેસ સ્ટડીની અંદર પૂછી શકો છો. ધેન છે એક્સપ્લેનેટરી કેસ સ્ટડી કેન બી યુઝ એઝ અ પાયલોટ સ્ટડી ઇન ધ ડેવલપમેન્ટ ઓફ કોન્સેપ્ચ્યુઅલ ફ્રેમવર્ક which help to organize data collections in a large study. એક્સપ્લેનેટરી કેસ સ્ટડી છે એ એઝ અ પાયલોટ કેસ સ્ટડી તમે યુઝ કરી શકો છો જ્યારે કોન્સેપ્ચ્યુઅલ ફ્રેમવર્ક બનાવતા હોય, કોન્સેપ્ચ્યુઅલ ફ્રેમવર્કનું ડેવલપમેન્ટ થતું હોય ત્યારે એક્સપ્લેનેટરી કેસ સ્ટડી છે એ એઝ અ પાયલોટ સ્ટડી તરીકે તમે યુઝ કરી શકો છો, જેના કારણે આપણે લાર્જ નંબર ઓફ પીપલની અંદર, લાર્જ સ્ટડીની અંદર ડેટા કલેક્શન્સ છે એનું ઓર્ગેનાઇઝેશન કરવામાં હેલ્પ મળે. ધ ડેટા આર કલેક્ટેડ ઇન કેસ સ્ટડી બાય પર્સન, ઇન્ટરવ્યૂ એન્ડ ઓબ્ઝર્વેશન્સ. કેસ સ્ટડીની અંદર ડેટા કલેક્શન છે પર્સનલ ઇન્ટરવ્યૂ અથવા ઓબ્ઝર્વેશન દ્વારા તમે કલેક્ટ કરી શકો છો. એક્ઝામ્પલ, અ કેસ સ્ટડી ઓન ઓર્ગેનાઇઝેશન્સ એન્ડ ફંક્શનિંગ ઓફ અ સિવિલ હોસ્પિટલ, જલંધર, પંજાબ. પંજાબના જલંધરમાં આવેલી સિવિલ હોસ્પિટલનું ઓર્ગેનાઇઝેશન કેવું છે અને ફંક્શનિંગ કઈ રીતના કરે છે એના વિશેની કેસ સ્ટડી. ધેન 6th છે એક્શન રિસર્ચ.
ક્વોલિટેટિવ રિસર્ચ ડિઝાઇનનો છઠ્ઠો ટાઈપ છે એક્શન રિસર્ચ. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ એપ્લાઇડ રિસર્ચ ધેટ ટ્રાઇઝ ટુ એમ્પાવર પીપલ થ્રુ અ પ્રોસેસ ધેટ કન્સ્ટ્રક્ટ એન્ડ યુઝ હિઝ નોલેજ. ઇટ ટ્રાઇઝ ટુ ફાઇન્ડ આઉટ પ્રેક્ટિકલ સોલ્યુશન્સ. એપ્લાઇડ રિસર્ચનો એક ફોર્મ છે એક્શન રિસર્ચ. એપ્લાઇડ રિસર્ચનો જે એક પાર્ટ છે એની અંદર પીપલનું પોતાનું નોલેજને યુઝ કરી અને પીપલ પોતે કઈ રીતના બન્યો છે, એની પ્રોસેસ શું છે એ જાણવામાં આવે, એવી રીતનું એનું રિસર્ચ કરવામાં આવે છે. મોસ્ટલી એક્શન રિસર્ચ છે પ્રેક્ટિકલ સોલ્યુશન લઈ આવવા માટે યુઝ થાય છે. ઇટ ઇન્ક્રીઝ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ હાઉ ચેન્જ ઇન વન્સ એક્શન ઓર પ્રેક્ટિસ કેન બી મ્યુચ્યુઅલી બેનિફિટ નર્સિસ વિધિન ઓર્ગેનાઇઝેશન્સ. એ એવું કહે છે કે કોઈપણ એક એક્શનના કારણે કોઈપણ એક એક્શનમાં કઈ રીતનો ચેન્જીસ કરીએ અથવા પ્રેક્ટિસમાં એવો કયો ચેન્જીસ કરીએ કે એ નર્સ માટે બેનિફિટ રહે, એના ઓર્ગેનાઇઝેશન માટે બેનિફિટ રહે, એ પ્રેક્ટિસની અંદર બેનિફિટ રહે, એ સમજવા માટે એક્શન રિસર્ચ કરવામાં આવે છે. એમાં મેથડ ઓફ ડેટા કલેક્શન્સ, ઇન્ટરવ્યૂ, ઓબ્ઝર્વેશન, સ્ટોરી ટેલિંગ, સોશિયલ ડ્રામા, પ્લે એન્ડ અધર ક્રિએટિવ એક્ટિવિટી, ડ્રોઈંગ, પેઇન્ટિંગ વગેરે દ્વારા તમે ડેટા કલેક્શન કરી શકો છો. ઇમ્પોર્ટન્સ ઓફ એક્શન રિસર્ચ ઇન નર્સિંગ. નર્સિંગની અંદર એક્શન રિસર્ચનું ઇમ્પોર્ટન્સ શું છે? ટુ સોલ્વ પ્રોબ્લેમ બાય અનરીચિંગ ધ ફિલ્ડ ઓફ એપ્લિકેશન ઓફ ડિસિપ્લિન. ડિસિપ્લિનનું જે ફિલ્ડ છે એની અંદર એવા ઘણા પ્રોબ્લેમ હોય કે જ્યાં સુધી આપણે પહોંચ્યા જ ન હોય, તો એવા પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે ટુ કોલાબરેટ વિથ સેવરલ ડિસિપ્લિન ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ્સ. એક કરતાં વધારે ડિસિપ્લિન એટલે કે એક કરતાં વધારે ડિપાર્ટમેન્ટ છે એ બંનેને કોલાબરેટ કરવાનું કોઈપણ પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ આવવા માટે. ટુ સ્ટડી ધ ઇન્ડિવિજ્યુઅલ કેસીસ વિધાઉટ ટુ ઓબ્જેક્ટિવ જનરલાઇઝડ. જનરલાઇઝનો ઓબ્જેક્ટિવ કર્યા વગર એક સ્પેસિફિક ઓબ્જેક્ટિવ છે, એક સ્પેસિફિક કેસ છે એને સ્ટડી કરવા માટે. ટુ રેકોગ્નાઇઝ દેટ અધર વેરિયેબલ્સ આર કોન્સ્ટન્ટલી ચેન્જિંગ. એ જોવા માટે કે કયા વેરિયેબલ્સ છે એ કોન્સ્ટન્ટલી વારંવાર ચેન્જીસ થયા કર્યા છે એને રિકોગ્નાઇઝ કરવા માટે. ટુ ટ્રાય ટુ સે હાઉ થિંગ્સ કેન બી ચેન્જ. એક્શન રિસર્ચ એટલે કરવામાં આવે છે કે આપણે કહી શકીએ કે ચેન્જ કઈ રીતના થાય છે, હાઉ થિંગ્સ કેન બી ચેન્જ, વસ્તુઓ કઈ રીતના ચેન્જ થઈ શકે છે એ કહેવા માટે આપણે એક્શન રિસર્ચ છે એનો યુઝ કરી શકીએ. ટુ રિપોર્ટ ઇન અ કોમન લેંગ્વેજ. કોમન લેંગ્વેજની અંદર એનો રિપોર્ટ્સ આપણે આપી શકીએ. એક્ઝામ્પલ, એન એક્શન રિસર્ચ ઓન ધ પ્રેક્ટિકેબિલિટી ઓફ વેસ્ટર્ન નર્સિંગ પ્રેક્ટિસ પ્રોટોકોલ ઇન અ પબ્લિક એન્ડ પ્રાઇવેટ ઇન્ડિયન હેલ્થકેર ઓર્ગેનાઇઝેશન્સ. જે વેસ્ટર્ન નર્સિંગ પ્રેક્ટિસ છે એના જે પ્રોટોકોલ છે, વેસ્ટર્ન નર્સિંગના જે પ્રોટોકોલ છે એટલે કે અમેરિકન, યુકે, એ જે બધા પ્રોટોકોલ્સ નર્સિંગ પ્રોટોકોલ યુઝ કરે છે એની પ્રેક્ટિકેબિલિટી પબ્લિક અને પ્રાઇવેટ હોસ્પિટલ ઇન્ડિયાના છે એની અંદર શું થશે, એની અંદર કઈ રીતની ઇફેક્ટ કરશે, એનું રિસર્ચ છે આપણે એક્શન રિસર્ચ દ્વારા કરી શકીએ. આ હતા બધા ટાઈપ ક્વોલિટેટિવ રિસર્ચ ડિઝાઇનના 6 ટાઈપ. 3 ટાઈપ આપણે આગળના વિડીયોમાં જોયા અને 3 ટાઈપ આ વિડીયોમાં જોયા. નેક્સ્ટ છે ક્વોન્ટિટેટિવ રિસર્ચ ડિઝાઇન. Experimental research design are most scientifically sophisticated research method. એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન છે સાયન્ટિફિક અને સોફિસ્ટિકેટેડ રિસર્ચ ડિઝાઇન મેથડ છે. ધીસ ડિઝાઇન આર કન્સર્ન વિથ એક્ઝામિનેશન ઓફ ધ ઇફેક્ટ ઓફ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ઓન ધ ડિપેન્ડન્ટ વેરિયેબલ વેર ધ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ઇઝ મેનિપ્યુલેટેડ થ્રુ ટ્રીટમેન્ટ ઓર ઇન્ટરવેન્શન્સ. આ ડિઝાઇનની અંદર ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર શું અસર થાય છે, શું ઇફેક્ટ થાય છે એ ચેક કરવા માટે કરવામાં આવે છે. એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન છે એનો યુઝ કરવામાં આવે છે જ્યાં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલને કોઈપણ ટ્રીટમેન્ટ અથવા કોઈપણ ઇન્ટરવેન્શન્સ આપવામાં આવેલું હોય છે અને પછી ચેક કરવામાં આવે છે કે ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર એની અસર શું થાય છે. ઇફેક્ટ ઓફ ધીસ ઇન્ટરવેન્શન ઇઝ ઓબ્ઝર્વડ ઓન ધ ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ. Non-experimental research design is one of the broad categories of research design in which researchers collect data without making changes or introducing treatment. Non-experimental research design છે સૌથી વધારે બ્રોડ કેટેગરીઝમાં યુઝ થતી રિસર્ચ ડિઝાઇન છે. તેની અંદર રિસર્ચર છે જે રિસર્ચ કરતો હોય એ રિસર્ચર છે એ ડેટા કલેક્શન છે એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર કોઈપણ પ્રકારનું ઇન્ટરવેન્શન કર્યા વગર કરે છે. ડેટા ઓબ્ટેન્ડ આર એનાલિસિસ થ્રુ ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સ.
જે ડેટા મળ્યા હોય, જે ડેટા ભેગા કરવામાં આવ્યો એને ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક દ્વારા એનાલિસિસ કરવામાં આવે છે. ઇટ ઇઝ અ રિસર્ચ ઇન વિચ નાઇધર ધ વેરિયેબલ્સ આર ડેલિબરેટલી મેન્યુપ્યુલેટેડ નોર ઇન ધ સેટિંગ કંટ્રોલ. આ રિસર્ચની અંદર જે વેરિયેબલ છે એને કંટ્રોલ પણ કરવામાં નથી આવતા અને એનું મેન્યુપ્યુલેટેશન એટલે કે એને કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ કે ઇન્ટરવેન્શન્સ કે કંઈ આપવામાં આવતું નથી. ધેન છે ડિફરન્સ બિટવીન એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન એન્ડ નોન એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન. તો જોઈએ એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન અને નોન એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન. ઇટ ઓલવેઝ બિગિન્સ વિથ હાઇપોથિસિસ ટુ ટેસ્ટ. એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન છે હંમેશા શરૂઆત ત્યાંથી થાય કે જે તમે હાઇપોથિસિસ ધારણા બનાવી છે એનો ટેસ્ટ આપણે સાચી પ્રૂવ કરવાની છે. એ સાચી છે કે ખોટી એ પ્રૂફ કરવા માટે શરૂઆત થાય છે. ઇટ ઇઝ નોટ ઇસેન્શિયલ ટુ હેવ અ હાઇપોથિસિસ. નોન એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇનમાં જરૂરી નથી કે હાઇપોથિસિસ હોય. કંટ્રોલ ઓફ અધર વેરિયેબલ્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એક્સપેરિમેન્ટલ રિસર્ચની અંદર બીજા વેરિયેબલ્સ છે, એક્સટેનિયસ વેરિયેબલ છે, એનો કંટ્રોલ્સ કરવો જરૂરી છે. ઇટ રિક્વાયર લિટલ કંટ્રોલ ઓન એક્સટેનિયસ વેરિયેબલ્સ. નોન એક્સપેરિમેન્ટલ રિસર્ચની અંદર થોડોક એવો કંટ્રોલ આપણે એક્સટેનિયસ વેરિયેબલ ઉપર કરવાનો હોય છે. ડેટા આર યુઝ ટુ ઇસ્ટાબ્લિશ કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ. એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇનના જે આપણને ડેટા મળે એ હંમેશા કોઝ અને ઇફેક્ટની રિલેશનશિપ હોય એ બતાવે છે, એ સ્થાપવા માટે યુઝ કરવામાં આવે છે. ડેટા આર નોટ હેલ્પ ટુ ઇસ્ટાબ્લિશ કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ. નોન એક્સપેરિમેન્ટલના ડેટા જે હોય છે એનો યુઝ બે વેરિયેબલ્સ વચ્ચે કોઝિસ અને ઇફેક્ટની રિલેશનશિપ છે એ ઇસ્ટાબ્લિશ કરવા માટે યુઝ થતો નથી. ધીસ રિસર્ચ આર નેરોઈંગ સ્કોપ. એક્સપેરિમેન્ટલ રિસર્ચ છે એની અંદર સ્કોપ છે એ થોડાક છે, નેરોમાં છે. સ્કોપ આર વાઇડ એઝ વેલ એઝ ઓલ સોશિયલ સાયન્સ રિસર્ચ કેન બી ડન બાય ધીસ મેથડ. નોન એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન છે એના સ્કોપ ઘણા બધા છે. મોસ્ટલી સોશિયલ સાયન્સના જેટલા પણ રિસર્ચ છે એ આ નોન એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇન મેથડથી જ કરવામાં આવે છે. તો આ તો ડિફરન્સ એક્સપેરિમેન્ટલ અને નોન એક્સપેરિમેન્ટલ રિસર્ચ ડિઝાઇનનો.